ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવનારા મુસ્લિમોના તહેવાર મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ આગેવાનો સહિતની હાજરીમાં અગત્યની મીટિંગ આયોજન કરાયું। હાલ મુસ્લિમોના પવિત્ર તહેવાર અને તાજિયા કમિટી ઉપલેટા તાલુકાના મુસ્લિમ આગેવાનો સાથે મળીને મામલતદાર કચેરી ઉપલેટામાં એક મહત્વની મીટિંગનું આયોજન કરાયું છે। મામલતદાર નિખિલ મહેતાની અધ્યક્ષતામાં આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા, ભાયાવદર, પાનેલી, કલારિયા, પડવલા સહિતના ગ્રામ્યના મોહરમ તાજિયાના કમિટીના પ્રમુખો, આગેવાનો, પીજીવીસીએલના અધિકારીઓ, પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ સહિત આ મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં 2024ની ગાઈડલાઇન અને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ દરેક જગ્યાઓ પર સરકારશ્રીના આદેશ મુજબ તાજિયાના તહેવાર યોજવામાં આવે તેવી માહિતીઓ આપવામાં આવી હતી। મોહરમ માસ દરમિયાન જુલુસ, તાજિયા દરમિયાન અગાઉ પણ ધોરાજી, જામનગર સહિતના શહેરોમાં તાજિયાના જુલુસ દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડી જવાથી શોક લાગવાના પણ મૃત્યુ પામવાના બનાવો બની ચૂક્યા છે, જેને ધ્યાનમાં રાખી રાજકોટ કલેક્ટર, ઉપલેટા મામલતદાર, ઉપલેટા પોલીસ તેમજ પીજીવીસીએલ દ્વારા તમામ તાજિયા કમિટીઓને ગાઈડલાઇન આપી સાવચેતી વર્તવા અને અન્ય કોઈ નડતરરૂપ વીજ વાયર કે કોઈ બીજી જરૂરિયાત જણાય તો પીજીવીસીએલની ટીમને તુરંત જાણ કરવા અથવા તાજિયા કમિટીના આગેવાનો, પ્રમુખોને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું। તદ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ તાજિયાની ઊંચાઈ રાખવા પણ જાણ કરવામાં આવી હતી। ભાવેશ ગોહિલ, ઉપલેટા।